જ્યોતિષ અને ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ રાખતા લોકો માટે આજનો આ વિડિયો ખૂબ જ ખાસ છે, કારણ કે દુનિયાભરમાં પોતાની ચોંકાવનારી આગાહીઓ માટે જાણીતી રહસ્યમય ભવિષ્યવક્તા બાબા વેંગાએ 11 મેથી 17 મે વચ્ચેના સમય માટે કેટલીક એવી આગાહીઓ કરી છે જે 5 ખાસ રાશિના લોકોનું ભાગ્ય બદલી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયામાં કેટલાક લોકોના જીવનમાં પૈસાનો વરસાદ થઈ શકે છે, અટકેલા કામ પૂરા થઈ શકે છે, નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવી શકે છે. જો તમારી રાશિ પણ આ 5 રાશિઓમાં સામેલ હોય તો કદાચ આગામી દિવસો તમારા જીવનનો સૌથી સારો સમય સાબિત થઈ શકે છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક ખાસ ઉપાય પણ જણાવીશ જે તમારી કિસ્મત વધુ તેજ બનાવી શકે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપના પોતાના ચેનલ પર. જો તમે પણ રાશિફળ, જ્યોતિષ અને ભવ્યવાણીઓમાં રસ રાખો છો અને આવા જ રસપ્રદ વિડીયો નિયમિત જોતા હોવ તો અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, જેથી આવી મહત્વપૂર્ણ જાણકારી તમને સૌથી પહેલા મળતી રહે. હવે ચાલો શરૂ કરીએ આજનો ખાસ વિષય. સૌપ્રથમ વાત કરીએ વૃષભ રાશિના લોકોની. બાબા વેંગાની આગાહી અનુસાર 11 મેથી 17 મેનો સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક સાબિત થઈ શકે છે. ઘણા સમયથી અટવાયેલા કામો હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. જો તમે નોકરીમાં બદલાવ ઈચ્છતા હોવ તો નવા અવસર મળી શકે છે અને ધંધામાં પણ નફો વધવાની શક્યતા દેખાઈ રહી છે. પરિવાર સાથેના સંબંધોમાં મીઠાશ વધશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ઘણા લોકો લાંબા સમય પછી માનસિક શાંતિનો અનુભવ કરશે. આ અઠવાડિયામાં પૈસા સંબંધિત કેટલીક સારી ખબર પણ મળી શકે છે. રોકાણ કરનારાઓને સારો લાભ મળી શકે છે અને જે લોકો નવા કામની શરૂઆત કરવા ઈચ્છે છે તેમના માટે સમય શુભ માનવામાં આવી રહ્યો છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસ અને પ્રગતિનો સમય બની શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિના લોકોની. બાબા વેંગાની આગાહી મુજબ આ અઠવાડિયામાં કર્ક રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે અને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધશે. લાંબા સમયથી ચાલતી ગેરસમજો દૂર થઈ શકે છે. જો તમે કોઈ કામ માટે મહેનત કરી રહ્યા હોવ તો હવે તેનું સારું પરિણામ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો માનવામાં આવી રહ્યો છે. પરીક્ષા કે કારકિર્દી સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે. નોકરીમાં નવા અવસર મળી શકે છે અને સિનિયર્સ તરફથી પ્રશંસા પણ મળી શકે છે. ઘણા લોકો માટે આ અઠવાડિયું જીવનમાં નવી આશા અને નવી શરૂઆત લઈને આવી શકે છે. સિંહ રાશિના લોકો માટે આ સમય સૌથી વધુ લાભદાયક માનવામાં આવી રહ્યો છે. બાબા વેંગા અનુસાર 11 મેથી 17 મે દરમિયાન સિંહ રાશિના લોકોનું ભાગ્ય તેજ બની શકે છે. ઘણા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે અને જીવનમાં સફળતાના નવા દરવાજા ખુલતા જોવા મળશે. આ અઠવાડિયામાં આત્મવિશ્વાસ ખૂબ વધશે અને તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની સંભાવના રહેશે. નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા છે. ધંધામાં પણ નવી ડીલ મળી શકે છે જે ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે. પરિવાર અને જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. લાંબા સમય પછી જીવનમાં ખુશી અને સંતોષનો અનુભવ થશે. ઘણા લોકો માટે આ સમય સપનાઓને હકીકતમાં બદલવાનો સમય બની શકે છે. જો અત્યાર સુધીની માહિતી તમને પસંદ આવી રહી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં તમારી રાશિ લખજો, જેથી અમે તમારા માટે વધુ ખાસ વિડીયો લઈને આવી શકીએ. હવે આગળ વાત કરીએ ધન રાશિના લોકો વિશે. ધન રાશિના લોકો માટે આ અઠવાડિયું ઘણી નવી તકોથી ભરેલું હોઈ શકે છે. બાબા વેંગાની આગાહી અનુસાર નોકરી અને ધંધામાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. અટકેલા કામ પૂર્ણ થશે અને મિત્રોનો સારો સહયોગ મળશે. જો તમે લાંબા સમયથી કોઈ કામ શરૂ કરવા વિચારી રહ્યા હોવ તો આ સમય તમારા માટે શુભ માનવામાં આવી રહ્યો છે. પ્રેમ જીવનમાં મીઠાશ વધશે અને સંબંધોમાં વિશ્વાસ મજબૂત બનશે. સમાજમાં માન સન્માન વધવાની શક્યતા છે. કેટલાક લોકોને અચાનક પૈસાનો લાભ પણ મળી શકે છે. આ અઠવાડિયામાં કરેલી મહેનત ભવિષ્યમાં મોટી સફળતા આપી શકે છે. ધન રાશિના લોકો માટે આ સમય આશા અને પ્રગતિનો સંદેશ લઈને આવી રહ્યો છે. હવે વાત કરીએ કુંભ રાશિના લોકોની. બાબા વેંગાની આગાહી મુજબ આ અઠવાડિયામાં કુંભ રાશિના લોકો માટે સકારાત્મક ઉર્જા વધશે. નોકરી અને ધંધામાં પ્રગતિના નવા અવસર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે અને લાંબા સમયથી ચાલતી ચિંતાઓ દૂર થઈ શકે છે. પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે
અને માનસિક શાંતિનો અનુભવ થશે. ઘણા લોકો માટે આ સમય નવી શરૂઆતનો સમય બની શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગતા હોવ તો આ અઠવાડિયું તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કુંભ રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસ અને સફળતાનો સમય બની શકે છે. બાબા વેંગાની આગાહીઓ હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. ઘણા લોકો તેમને માત્ર ભવિષ્યવક્તા નહીં પરંતુ એક રહસ્યમય શક્તિ તરીકે જુએ છે. કહેવાય છે કે તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ ચૂકી છે અને એ જ કારણ છે કે આજે પણ લોકો તેમની વાતોમાં વિશ્વાસ રાખે છે. જો કે જ્યોતિષ અને ભવિષ્યવાણી પર વિશ્વાસ રાખવો કે નહીં તે દરેક વ્યક્તિનો પોતાનો નિર્ણય છે, પરંતુ ઘણીવાર આવી વાતો લોકોને આશા અને સકારાત્મક વિચારધારા આપે છે અને કદાચ એ જ જીવનમાં આગળ વધવા માટે સૌથી જરૂરી વસ્તુ છે. આ અઠવાડિયામાં ખાસ કરીને પૈસા અને કારકિર્દી સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો મળવાની શક્યતા વધુ જોવા મળી રહી છે. ઘણા લોકો માટે અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવી શકે છે. કેટલાક લોકોને નવી નોકરી મળી શકે છે તો કેટલાકને પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે. વેપારીઓ માટે પણ સમય શુભ માનવામાં આવી રહ્યો છે. રોકાણ કરનારાઓને સારો લાભ મળી શકે છે. જો કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમજદારીથી વિચારવું ખૂબ જ જરૂરી છે. પરિવાર અને સંબંધોની દૃષ્ટિએ પણ આ અઠવાડિયું ઘણા લોકો માટે સકારાત્મક રહી શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે અને સંબંધોમાં પ્રેમ વધશે. લાંબા સમયથી ચાલતી ગેરસમજો દૂર થઈ શકે છે. ઘણા લોકો પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મજબૂતી આવશે. જે લોકો એકલતા અનુભવી રહ્યા છે તેમના જીવનમાં પણ ખુશીઓનું આગમન થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ અઠવાડિયામાં મોટાભાગના લોકો માટે સમય સામાન્યથી સારો રહી શકે છે. માનસિક તણાવ ઓછો થશે અને આત્મવિશ્વાસ વધશે. જો કે કામની વ્યસ્તતા વચ્ચે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય આરામ, સારો આહાર અને સકારાત્મક વિચારધારા જીવનમાં ખુશી લાવી શકે છે. ઘણા લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે સમય હંમેશા બદલાતો રહે છે. ખરાબ સમય પછી સારો સમય જરૂર આવે છે અને કદાચ આ 5 રાશિના લોકો માટે હવે સારા દિવસોની શરૂઆત થવાની છે. જો તમે પણ આ રાશિઓમાં સામેલ હોવ તો મહેનત કરવાનું ચાલુ રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે સફળતા કદાચ હવે તમારી ખૂબ નજીક હોઈ શકે છે. કહેવાય છે કે જ્યારે નસીબ સાથ આપે ત્યારે નાના પ્રયાસ પણ મોટી સફળતા આપી શકે છે અને જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ બને ત્યારે જીવનમાં ઘણા ચમત્કારિક બદલાવ જોવા મળે છે. આ અઠવાડિયું ઘણા લોકો માટે એવો જ સમય બની શકે છે જ્યાં લાંબા સમયથી રાહ જોવાતી ખુશીઓ જીવનમાં પ્રવેશ કરશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં સકારાત્મક ઉર્જા વધે તો દરરોજ સવારમાં ભગવાનનું સ્મરણ કરો, માતા પિતાનું આશીર્વાદ લો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો. જ્યોતિષ અનુસાર સારા કર્મો જીવનમાં સારા પરિણામો લાવે છે અને કદાચ એ જ સાચી સફળતાનું રહસ્ય છે. મિત્રો, આશા છે કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમારી રાશિ પણ આ 5 રાશિઓમાં સામેલ હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને સાથે તમારી રાશિ પણ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા રસપ્રદ અને માહિતીસભર વિડીયો સાથે. ધન્યવાદ.